કેશોદ પોલીસ સ્ટેશનમાં કોર્ટના ધરપકડ વોરંટ આધારે લાવવામાં આવેલા આરોપી ધનસુખભાઈ હિરપરાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા ચકચાર મચી ગઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને અટક કર્યા બાદ અચાનક તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મધ્યરાત્રિએ તેમનું મોત થયું છે। પોલીસ સૂત્રોનો દાવો છે કે આરોપીની ધરપકડ ટાળવા માટે અગાઉથી જ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, જેના કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। કસ્ટોડિયલ ડેથની આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે। હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માંગરોળના ડીવાયએસપી કોડિયાતર ચલાવી રહ્યા છે, જેથી સત્ય બહાર આવી શકે। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટોડિયલ ડેથનો બનાવ જાહેર થયેલો છે, જેમાં જાહેરાત કરનાર કિરીટભાઈ જયરામભાઈ હિરપરા પટેલ, જેઓ કેશોદના રહીશ છે, કે જેઓના ભાઈ ધનસુખભાઈ કે જેઓનું મૃત્યુ થયેલું છે, જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું, જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેઓને કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા અને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા। એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા રઘુવંશ હોસ્પિટલ, ત્યારબાદ ત્યારે એમ તો ફર્ધર તેમના હોપ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ એમને શિફ્ટ કરેલા અને એ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ સલ્ફોસના ટીકડા ખાઈ ગયેલા હતા, જેને કારણે તેઓનું મરણ થયેલું છે। કેશોદ પોલીસ સ્ટેશન આ કામે એડી દાખલ કરી આગળની તપાસ યુએસપીસી માંગરોળના હાથ ધરેલી છે। હા, એ સાંજને લાવેલા હતા અને કંઈક એમને તબિયત ખરાબ થતા તાત્કાલિક એમને સારવારમાં લઈ ગયેલા હતા। એ તપાસ કરી લેશું। એમને તો આનો 138 નો હતો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1 નો ફરતો વોરંટ હોય છે, એ વોરંટ હતો, એ વોરંટના કામે લાવેલા હતા।